હાલો મિત્રો, આપણા ગામડાના ગડબડિયા સમાચાર દઈ દઉં. હવે હે ને કોરી સમાજની જીત થોડીક થઈ હોય એવું લાગે છે. નવનીતભાઈની જીત થઈ ને કોરી સમાજની જીત થઈ એવું લાગે. શું એટલે બધાને ધન્યવાદ તો દેવો જ પડે કે સાચાને ન્યાય મળ્યો એવું લાગ્યું. એમ શું હું જયરાજ આહિરની હવે ધરપકડ થઈ છે. હવે હે ને એચઆઈડી ટીમ વાળાને બધાને ધન્યવાદ દેવો પડે અને બધાને દેવો પડે. એટલે હે ને ધન્યવાદ હો બધાને કે ખોટા માણસોને પકડ્યા તો ખરા. એમ કે દુનિયા બધી બાટી બોલતી હતી. નકરું આમ ઓલે આમ પકડ્યા ને બીજા અડધા તો હાચા ને ખોટા પકડી ગયા છે. આમાં કેટલા સાચા ને કેટલા ખોટા દીધા હોત તપાસ ઉપર એમને હાલ્યું જાય કે નહીં. પકડ્યા એટલે સારું કામ કર્યું, બીજું કાંઈ નહીં. જે મેન માણસની વાત હતી પકડ્યા જ ખરો. જયરાજ આહિરની જ વાત હતી, પકડ્યા જ ખરા. એટલે એચઆઈડી ટીમ વાળાને સારું કહેવો. જયા સાહેબ કે પુરાવા ઓળખાય છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કીધું ને એટલે સાહેબે શું પકડ્યા નહીં, સારું કર્યું, બીજું કાંઈ નહીં. અને હવે કંઈક વરઘોડો કાઢો એટલે આવું કોઈને કોઈ માણસ કરે નહીં. કોઈ મોરાને હેરાન ન થવું પડે. જેટલા પૈસાવાળા હશે ને એ બધા આમ જ કરશે અને જે ભાજપમાં છે વધારે આમ કરી નાખશે. ખબર જ છે કે ભાજપવાળા બહુ કાંઈ કહેતા ના. હજી આ ખાલી હાજર હજી એનો વરઘોડો નીકળે તે સાચો ને. વરઘોડો કાઢવો છે અને બધાનો કાઢો. આ જેટલા આમાં ગુનેગાર હતા ને બધાના વરઘોડા કાઢો. એટલે કોઈ મોરા માણાને મારે નહીં. શું આને આવા નકરે ગુંડાઓ થઈ છે ને પૈસા હે ને ક્યાં બગાડે. આવું બધી મારીને બગાડ્યા રાખે. મોરા ભાઈ કાંઈ હોય નહીં એટલે શું અવાજ ઉઠાવે. સાંભળીને બિચારા વિયા જાય બધા, કોઈ સામું જોવે નહીં. એટલે સાહેબને કંઈ તમે બધા હરખી ધ્યાન દો અને એના જેવા આવા જેટલા ગુંડા હોય ને મારવા વાળા ગમીનમાં જ ગુનો કરે ને એને હરખાઈને પાદરાત કરી દેવાનું. હજી આમાં હે ને હરખાઈને એને હલવાડો. 2-5 વર્ષ હે ને એને ગામ નો દેખાવું છે. ઘર અમારું છે એ નો દેખાવું છે. તો આજે ખબર પડે કે ફરીને કોઈ માથે ગુનો કરે, મારું કે ન મારું એ બધું વિચારે. એટલું કડક આમ બોલું કરો. અને હજી આજે સાહેબ બે બચાવવામાં હતા ને, ઓલા બેન હતા ને એક બીજાને, એની વાતે હરખાઈની પૂછપરછ કરો. એમાં આ બધા ભાગીદારમાં હતા ને બરોબર. એને કેસ ને હરખી હે ને આમ આગળ લીધો નથી. એને કેસને તપાસ હરખી કરી હોય તો એચઆઈડી ટીમની જરૂર જ ન પડે. એટલે એને હરખી ન ધ્યાન દીધી ને એટલે આ બધું આટલું લાંબુ હાલ્યું. 22, 23, 24 દી થઈ ગયા. બોલો કેટલો ટાઈમ થયો. હાલો એ તો ગયો 25 દી 26 દી થયા હોય તો ના નહીં. આટલું લાંબુ હાલ્યું. એટલે આ બધું જોવું જોઈએ ને. મેન તો હે ને એ પોલીસ વાળા હોય ને એનો જ વાંક હોય. મેન તો હે ને પોલીસ વાળાનો જ વાંક હતો. એને જટ પકડવાને અને પછી નંબર હોય ને એની ગાડી લઈને અહીંયા પોલીસ સ્ટેશને પૂગ્યા. ખબર હે ને. એટલે પકડો જ ત્યાં તમે તમારે જે ખોટા માણસો એવું કરે ને બધાને પકડવાના જ. હાવ એમને નહીં જવા દેવાના. નકતો આ તો સારું આ એચઆઈડી ટીમ આટલી બધા કોરી સમાજના વાયા રખડ્યા, આટલું બધું આંદોલન કર્યું, બધું કર્યું, એ મિટિંગો કરીને. આ સાહેબ તો હું આ નવનીતભાઈને ગોઈતા ન જડવા દે. નવનીતભાઈને કોણ મારી શીખ હતા બધું રફે દફે થઈ ગયું હોત. એટલે હે ને એ બેનને ને સાહેબને બધાને હે ને કેસમાં ગોતો હરખી તપાસ કરીને
એને હોત સજા કરો. શું નકરા હાવ આમ એને રખડવાનો જ જેલ બાકી સસ્પેન્ડ કરો આવા સાહેબ હોય ને હાવ સસ્પેન્ડ કરી નાખે. ફરીને કોઈ આમ ફરીને નામ ન લે આમ ફરીને ખોટું કરવાનું વિચારે ને એમ પૈસા ગણવાનું વિચારવા ન જોઈએ કે થોડાક પૈસા આવે અમારે કાયમ લાગે. શું એટલે એવો હલક્યા કડક કાયદો કરો બધાને ઉપાડો. આ એક કેસમાં છે ને બધી પબ્લિક સુધરી જવી જોઈએ ને એટલો કડક કાયદો કરો. તો સારું હાલો મિત્રો, નવનીતભાઈને એવું ન્યાય મળશે એવું લાગે છે. આમાં હરખો ઓલાને જયરાજને જણે પકડી લીધો એવું પાકું થઈ ગયું. હવે હંધાઈને હે ને ધ્યાન રાખીને કામ બધું કરજો અને સાહેબને કંઈ તમે કરજો અને હરખાઈને જેટલા આમાં વાંકમાં હોય ને બધાને પૂરી દેજો.